ભગવાન શ્રી કૃષ્ણ છે કે નથી એ મારા જીવનમાં મેં અનુભવેલી બે શબ્દોમાં તમને વર્ણવીશ કે જ્યારે મારી છુટ્ટી પૂરી થઈ ગઈ, જ્યારે મારી સાથે ઘટના થઈ ગઈ, આઈ વોઝ મેન્ટલી બ્રોકન બટ આઈ ચોઇસ ટુ બી સ્ટ્રોંગ માય સેલ્ફ. ત્યાંથી મારે આવવાનું મન ન હતું, પરિવારવાળાએ સમજાવ્યો, નીકળી ગયો ત્યાંથી. અને જ્યારે ફ્લાઇટ કહેવાય ને, ફ્લાઇટ ટિકિટ હતી પણ ફ્લાઇટ કેન્સલ હતી. બધી બાજુથી રસ્તાઓ પૂરા થઈ જાય, બંધ થઈ જાય ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ રસ્તો ઉગાડે છે. ત્યારે ફ્લાઇટ કેન્સલ હતી તો હું ત્યાંથી ટ્રેનમાં જવાનું વિચાર્યું. મેં ટ્રેનમાં લાસ્ટ ટાઈમ જ્યારે ટ્રેન ખુલવાનો સમય હતો ત્યારે મેં ઘરે ફોન કર્યો અને કીધું કે હું પાછો આવતો રહી ગયો, પણ નહીં, થોડું પછી પાછું પરિવારવાળાએ પાછું મારા અપાએ સમજાવ્યું કે તું જા, એવું લાગે તો પાછો આવતો રહે છે. બટ ત્યાંથી નીકળી ગયો. ટ્રેનમાં પણ ટિકિટ ન હતી. ટિકિટ ન હતી તો કહેવાય ને કે બોગી હોય, એસીવાળી બોગી હોય તો એમાં વચ્ચે જગ્યા હોય છે. ડબ્બો પૂરો થાય એટલે ત્યાં બોગી પૂરી થાય તો એ વચ્ચે જગ્યા હોય, ત્યાં કહેવાય ને આરામ કરવાનું મેં વિચાર્યું. તો રેસ્ટ કરતો હતો એ સમયે એ ટ્રેનના ડબ્બામાં ત્યાં હું સૂઈ ગયો તો ત્યાં એક ભાઈ આવ્યા અને થોડું મને જગાડ્યો કે ભાઈ, લો ભાઈ, જમ્યો કે ન જમ્યો? તો મેં કીધું જમી લીધું. કે ના ભાઈ, તું હું આવ્યો ત્યારનો તું સૂતો છો, જમી લે ભાઈ. એમ કરીને મને ત્યાં કે આપણે બે અડધો જમી લે એમ કરીને એની જે કહેવાય ને કે ટ્રેનમાં અમને જમવાનું મળે ને તો એમાં એનું હાફ કરી અને મને પણ એમાં ઇન્વાઇટ કર્યો ને અડધો જમાડ્યો. અને પાછું કહેવાય ને કે સીટ પણ ન હતી તો સીટ પણ એને મને પ્રોવાઈડ કરી. તો કહેવાય ને કે ખાધા વગર જમ્યા વગર હોઈ ગયો ને છતાંય મને એને જગાડ્યો. વિચાર તો કરો, ભગવાન શ્રી કૃષ્ણએ જેને મોકલ્યો છે ને, બાકી એને ક્યાંથી ખબર કે આ ખાધું નથી, એને જમ્યો નથી, આને સૂવા માટે તકલીફ છે. તો કહેવાય ને ભગવાન શ્રી કૃષ્ણએ જેને મોકલ્યો ને ત્યારે એ તકલીફ કહેવાય ને બધી બાજુથી રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ રસ્તો ખોલે છે. એ સમયે વિચાર્યું કે આ કોઈ સામાન્ય આત્મા નથી, એક પરમાત્માની સાથે સીધો સંબંધ હશે. અને આગળની પણ ઘટનાઓ ઘણી ઘટની છે. આગળ જે સમય મારી સાથે પસાર થયો છે તો એ ઘટનાને પણ તમારી સામે શેર કરીશ આગળ.